લોલીપોપ, એ પણ ચાઇનીઝ. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને. આજે હું તમારા માટે લઈને આવી છું વેજીટેબલ્સથી ભરપૂર એક ટેસ્ટી રેસીપી. એ ટેસ્ટી રેસીપી છે બધાની પ્રિય વેજ લોલીપોપ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આ વેજીટેબલ્સમાંથી બનાવીશું વેજ લોલીપોપ. કોબીજ, 2 બેલ પેપર, કેપ્સિકમ અને ગાજર. તો ચાલો હવે બધા વેજીટેબલ્સને ઝીણું ઝીણું ચોપ કરી નાખીએ. કોબીજને તો ચોપ કરી જ નાખ્યું છે, એવી જ રીતે બીજા બધા જ વેજીટેબલ્સને પણ ચોપ કરી નાખશું. બધા જ વેજીટેબલ્સ ચોપ કરીને તૈયાર છે, તો તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની. ફરી એકવાર જોઈ લઈએ વેજ લોલીપોપ બનાવવા માટેની સામગ્રીઓ. ચોપ કરેલું કોબીજ, મેદો, કોર્નફ્લોર, ચોપ કરેલા બેલ પેપર, કેપ્સિકમ, ગાજર, આદુ લસણ, મરચાં, બારીક કાપેલા લીલા કાંદા, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, સ્વાદ પ્રમાણે મીઠું અને અમૂલની ચીઝ ક્યુબ. આ બધી સામગ્રીઓ મિક્સ કરીને બનાવીશું વેજ લોલીપોપ. ચોપ કરેલું કોબીજ છે, બેલ પેપર છે, એમાં યલો એન્ડ રેડ બેલ પેપર, કેપ્સિકમ અને ગાજર, આ બધું મેં અંદર નાખ્યું છે. હવે આને હું બધું મિક્સ કરી દઈશ. જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી બધી જ રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. બધા વેજીસ મિક્સ કર્યા છે, તો આપ જોઈ શકો છો કે વેજીટેબલથી ભરપૂર મારે વેજ લોલીપોપ બનાવવાના છે, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ મેં ભેગા કરી દીધા છે. નેક્સ્ટ સ્ટેપમાં સ્વાદ અનુસાર મીઠું, એટલે 1 ચમચી જ મીઠું નાખીશ. ત્યાર પછી નાખીશ મરચાની પેસ્ટ, જે પણ મેં બારીક ચોપ કરેલી છે. 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને મેદો આપણે જોઈતા પ્રમાણમાં લેશું. અત્યારે હું થોડુંક રવા દઉં છું. ફરી આ બધું મિક્સ કરીશું. હવે વેજીસ મેં મેંદો આમાં 20% જ લીધો છે, 80% વેજીટેબલ્સ જ છે. હવે હું પાણી નાખીને એનો થોડો કઠણ લોટ બાંધી દઈશ. 80% વેજીટેબલ્સ, જેમાં બેલ પેપર, કેપ્સિકમ, ગાજર, લસણ, મરચાની પેસ્ટ બધું અંદર નાખેલું છે. તો મેં આ ચમચીનો યુઝ કરીને બનાવવાની છું લોલીપોપ. તો આ વેજીસ રેડી થઈ ગયા છે. એની અંદર હું લોલીપોપનો શેપ કેવો હોય એવી રીતે જ હું રેડી કરી દઈશ. જુઓ, આપ જોઈ શકો છો, દેખાય છે ને એકદમ ફાઇન. તો હવે હું એને તળી નાખીશ. તો ટર્ન બાય ટર્ન બધા જ હું અંદર તળવા મૂકી દઈશ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. જુઓ છે ને એકદમ ફાઇન. બ્રાઉન કલર થવા દઈશ
ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશ. લોલીપોપ ફ્રાય થઈ ગયા છે. જુઓ કેટલા. તો હવે આપણે તૈયારી કરીશું નેક્સ્ટ પ્રોસેસની. જાલીમાં કાઢી નાખીશ જેથી બધું તેલ પણ નીતરી જાય. તો હવે તૈયારી કરીશું નેક્સ્ટ પ્રોસેસની. નેક્સ્ટ પ્રોસેસમાં એક પેનમાં થોડુંક તેલ નાખીશ અને તેલને ગરમ થવા દઈશ. અહીં તેલ ગરમ થઈ રહ્યું છે તો બીજી બાજુ હું કોર્નફ્લોરને પલાળી દઈશ. 1 ચમચી જેટલો જ કોર્નફ્લોર, એક ફૂલ ચમચી જેટલો કોર્નફ્લોર લઈશ અને એની અંદર હું પાણી નાખી દઈશ, જેનાથી આપણી આ ચાઇનીઝ રેસીપી બનવાની છે એની ગ્રેવી એકદમ મસ્ત ઘટ ને ફાઇન થઈ જશે. તો આ મારી થઈ ગઈ કોર્નફ્લોરની સ્લરી. પ્રોસેસમાં તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આદુ લસણની પેસ્ટ નાખીશ. આપ જોઈ શકો છો મેં તેલની અંદર આદુ લસણની પેસ્ટ નાખીને થોડુંક સોતે કરી દઈશ, એટલે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું એને જરાક સાતળવા દઈશ. ચાઇનીઝ છે તો હાઈ ફ્લેમ કરશો તો જ ટેસ્ટ પરફેક્ટ બેસશે, એટલે મેં હાઈ ફ્લેમ પર આ પેન મૂકી છે અને આદુ લસણને હું સાતળી રહી છું. ત્યાર પછી મારું નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે મરચાની પતરી. સાતળી દીધું છે તો ત્યાર પછી નાખીશું થોડું પાણી. હાઈ ફ્લેમ જ રાખી છે અને એની અંદર આપણે પાણી નાખીશું જેથી એની અરોમા એકદમ ફાઇન આવે. ત્યાર પછી આપણું નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ. આ બધું એટલું ફાઇન દેખાય છે ને એકદમ મસ્ત. કોર્નફ્લોરની સ્લરી જે રેડી કરી છે તે થોડીક નાખીશું જેથી ગ્રેવી થોડી ઘટ થાય. નેક્સ્ટ સ્ટેપમાં નાખીશું બેલ પેપર, યલો બેલ પેપર, રેડ કેપ્સિકમ, બધું થોડી થોડી માત્રામાં નાખી રહી છું. ગાજર. ફ્લેમ ફાસ્ટ કરીને બધું જ થવા દઈશ. કોબીજ નાખીશું લાસ્ટમાં 2 ચમચી. થોડી મરચાની પેસ્ટ ફરી નાખીશું થોડુંક અને થોડાક લીલા કાંદા. હવે બધું જ ફરીથી સાતળી દેશું. તો આપણી ગ્રેવી ઉકળી રહી છે તો આપણે મીઠું નથી નાખ્યું, તો લાસ્ટમાં સ્વાદ અનુસાર એટલે હું અડધી ચમચી જ નાખું છું. તો ગ્રેવી થઈને રેડી છે તો હું એને હવે નીચે ઉતારી દઈશ અને નેક્સ્ટ સ્ટેપની તૈયારી કરીશ. આ ગ્રેવી થઈ ગઈ છે તેને હું આની અંદર નાખીશ. આટલું જ ફિલ કરીશ. આપ જોઈ શકો છો આટલું જ ફિલ કરું છું. પછી એક બધા જ હું ફિલ કરીશ. આ ટાઈમ પર આજે રેડી કર્યું છે તે એની ઉપર આપણે નાખીશું ચીઝ, એટલે ગ્રેવી પણ યમ્મી ને ટેસ્ટી લાગશે. તમે ધારો તો અંદર ગ્રેવીમાં પણ નાખી શકો છો. લોલીપોપને હું આ રીતે જો આ ગ્રેવીની અંદર હું આ રીતે ડીપ કરીશ અને આની ઉપર મૂકી દઈશ. સેકન્ડ પણ એ રીતે જ કરીશ. આખું પરફેક્ટ રીતે હું ડીપ કરી દઈશ ગ્રેવીમાં અને આ રીતે મૂકી દઈશ. તો હું તમને બતાવું આ રીતે તમે ડીપ કરીને ખાશો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? તો તમને મારી આ વેજીટેબલ્સથી ભરપૂર ટેસ્ટી રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.